આંગણવાડી મહિલા અને બાળકોના વિકાસને મળશે નવી ઉડાન. સરકારનું પંખુડી પોર્ટલ શું છે? જાણો છુપાયેલું સત્ય. મિત્રો, એક નાનું બાળક આંગણવાડીમાં બેઠું છે. માતા પાસે પૂરતું પોષણ નથી અને એક મહિલા જે મદદ માગે છે, પણ સિસ્ટમ સુધી તેનો અવાજ પહોંચતો નથી. પણ જો હું તમને કહું કે હવે આ બધું બદલાવાનું છે, એક એવું ડિજિટલ પોર્ટલ આવી રહ્યું છે જે મહિલાઓ અને બાળકોના જીવનને નવી દિશા આપી શકે છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પંખુડી પોર્ટલની, જે સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે, જે માત્ર એક વેબસાઇટ નથી, પરંતુ એક વિચાર, એક વિઝન અને એક નવી ક્રાંતિ લાવી રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ભારતમાં આજે પણ લાખો બાળકો કુપોષણથી પીડાય છે. હજારો મહિલાઓ સુરક્ષા અને સહાય માટે સંઘર્ષ કરે છે. સરકાર પાસે યોજનાઓ છે, ફંડ છે, પણ પ્રશ્ન એક જ છે: શું મદદ સાચા લોકો સુધી પહોંચે છે? અહીં જ જન્મ થાય છે પંખુડી પોર્ટલનો. પંખુડી પોર્ટલ શું છે? તેની વિગતો શું છે? કઈ રીતે ફાયદો મળશે? તમામ વિગતો જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર જરૂરથી કરજો. અને આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 9 જાન્યુઆરી 2026 મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક ઐતિહાસિક પગલું લીધું છે. કેન્દ્ર સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનું નામ છે પંખુડી પોર્ટલ. પંખુડી નામનું સંકલિત CSR અને ભાગીદારી ડિજિટલ પોર્ટલ. આ પોર્ટલનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે છે પારદર્શિતા, સહભાગિતા, વિશ્વાસ અને સૌથી મહત્વપૂર્ણ વાસ્તવિક પરિણામ. પંખુડી નામ પાછળનો મુખ્ય અર્થ શું છે? તો પંખુડી ફૂલની નાની પાંખડી, નાની લાગે પણ એમાંથી જ ફૂલનું સૌંદર્ય જન્મે. આ પોર્ટલ પણ એવું જ છે, નાની પહેલ પણ દેશવ્યાપી અસર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ એક નવું વિઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સ્પષ્ટ કહ્યું છે કે આ પોર્ટલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી, સરકાર, નાગરિક સેતુના વિઝનથી પ્રેરિત છે. સરકાર એકલી બધું નથી કરી શકતી. જ્યારે સરકાર સાથે જનતા જોડાય છે, ત્યારે જ પરિવર્તન શક્ય બને છે. હવે આ પોર્ટલ સાથે કોણ જોડાઈ શકે છે? હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આ પોર્ટલમાં કોણ જોડાઈ શકે છે? તો આ પોર્ટલમાં સામાન્ય નાગરિક, NRI, બિનસરકારી સંસ્થાઓ, CSR ફાળો આપતી કંપનીઓ, ખાનગી અને સરકારી એજન્સીઓ, એક જ પ્લેટફોર્મ બધા માટે ખુલ્લું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પોર્ટલમાં કોણ કોણ જોડાઈ શકે છે. તો આ પોર્ટલ દરેક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલમાં સામાન્ય નાગરિક હોય કે પછી NRI હોય, બિનસરકારી સંસ્થાઓ હોય, CSR ફાળો આપતી કંપનીઓ હોય કે ખાનગી અને સરકારી એજન્સીઓ હોય, દરેક આ પ્લેટફોર્મમાં જોડાઈ શકે છે. આ પ્લેટફોર્મ દરેક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હવે બીજો એક મહત્વનો સવાલ કે કયા ક્ષેત્રોમાં આની મદદ મળશે? તો પંખુડી પોર્ટલ દ્વારા તમે સીધી મદદ કરી શકો છો. મુખ્ય ક્ષેત્રો: પોષણ અને આરોગ્ય, બાળપણની સંભાળ અને શિક્ષણ, બાળ રક્ષણ અને પુનર્વસન, મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ. અહીં ફક્ત દાન નહીં, અહીં જવાબદારી પણ પોતાની છે. તો આ જે પોર્ટલ છે તે કઈ રીતના મદદ કરવામાં સક્ષમ છે?
તો તેના જે મુખ્ય ક્ષેત્રો છે તેમાં પોષણ અને આરોગ્ય, બાળપણની સંભાળ અને શિક્ષણ, બાળ રક્ષણ અને પુનર્વસન, મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ વગેરે તમે મદદ કરી શકો છો. અહીં ફક્ત તમે દાન જ નહીં પરંતુ જવાબદારી પણ તમે નિભાવી શકો છો. ફંડનો ઉપયોગ તમારે કઈ રીતે કરવાનો રહેશે? તો આ ફંડનો ઉપયોગ કરવા માટે દરેક ફાળો ટ્રેસેબલ, પારદર્શક, બિનરોકડ, ડિજિટલ ઓનલી રહેશે. તમારા પૈસા ક્યાં જાય છે તે તમે પોતે જાતે જ જોઈ શકશો. આ છે નવી ભારતની સિસ્ટમ. તો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે તૈયાર કરવામાં આવેલું નવું પોર્ટલ છે પંખુડી પોર્ટલ, તે ફંડનો ઉપયોગ તમે કેવી રીતે થશે તે તમે જાતે જોઈ શકો છો. ટ્રેસેબલ, પારદર્શક અને બિનરોકડ ડિજિટલ ઓનલી રીતના તમે નિહાળી શકશો. તમારા પૈસા ક્યાં જાય છે, ક્યાં કામમાં લેવાય છે તે તમે જાતે બધું જોઈ શકશો. કઈ યોજનાઓને આનો ફાયદો મળશે? તો પંખુડી પોર્ટલ સરકારની આ એક મહત્વની યોજનાઓને મજબૂત બનાવશે. કઈ યોજનાઓને આનો ફાયદો મળશે? તો પંખુડી પોર્ટલ જે છે તે સરકારની મહત્વની જે યોજનાઓ છે તેને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. જેમાં આ યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં જે યોજનાઓ જે અગાઉ શરૂ કરવામાં આવી છે તેમાં પોષણ 2.0, મિશન સક્ષમ આંગણવાડી, મિશન વાત્સલ્ય, મિશન શક્તિ, આ દરેક યોજનાઓમાં મહત્વનો ભાગ પંખુડી પોર્ટલ ભજવી શકશે. મિશન સક્ષમ આંગણવાડીમાં પણ તે ભાગરૂપ બનશે. પોષણ 2.0, મિશન વાત્સલ્ય, મિશન શક્તિ દરેક યોજનામાં આનો ફાળો રહેશે. આ યોજનાથી આ પોર્ટલ પરથી તેની વાસ્તવિક અસર શું રહેશે? ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો દેશભરમાં 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો આવેલા છે. 5000 બાળ સંભાળ સંસ્થાઓ કાર્યરત છે. 800 વન સ્ટોપ સેન્ટરો આવેલા છે. 500+ શક્તિ નિવાસ છે. 400થી પણ વધારે શક્તિ સદન છે. લાખો મહિલાઓ, લાખો બાળકો અને આ દરેક ઉપર આ પોર્ટલની સીધી અસર જોવા મળશે. એટલે કે લાખો મહિલાઓ અને લાખો બાળકોને આનો ફાયદો જોવા મળશે. આ પોર્ટલ દ્વારા મદદ મળી રહેશે. એક રિયાલિટી સ્ટોરી જોઈએ ઇમોશનલ એંગલ પ્રમાણે, તો તમે કલ્પના કરો કે એક ગામની દીકરી જેને યોગ્ય પોષણ મળશે કારણ કે કોઈ અજાણ્યો વ્યક્તિ પંખુડી પોર્ટલ પર ફાળો આપશે. આ એક કલ્પના કરતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય છે કે એક ગામની દીકરીને જેને યોગ્ય પોષણ મળ્યું કારણ કે કોઈ અજાણી વ્યક્તિ જેને આપણે જાણતા નથી તેવી વ્યક્તિ દ્વારા પંખુડી પોર્ટલ પર ફાળો આપવાથી આ દીકરીને યોગ્ય પોષણ મળી રહ્યું. આ છે રિયાલિટી, આ છે દેશનું પરિવર્તન. આ પોર્ટલ કેમ મહત્વપૂર્ણ સાબિત થશે? કારણ કે આ માત્ર યોજના નથી, આ છે વિશ્વાસની સિસ્ટમ, જવાબદારીની ચાવી, સમાજનો સહકાર. તમારી ભૂમિકા આમાં શું રહેશે? તો મિત્રો, તમારી આમાં જે ભૂમિકા છે તેમાં તમે ભલે ફાળો આપો કે ના આપો, પણ આ માહિતી ફેલાવવાની તો તમારી ભૂમિકા જરૂરથી હોવી જોઈએ. કારણ કે આ જે માહિતી છે તે તમે જેટલી ફેલાવશો તેટલા અંશે લોકોને મદદરૂપ સાબિત થશે અને આ માહિતી લોકો સુધી પહોંચાડવી તે પણ કોઈ મોટી મદદથી ઓછી નહીં હોય. તો મિત્રો, ભલે તમે ફાળો આપો કે નહીં, પણ આ માહિતી વધુને વધુ ફેલાવજો, લોકો સુધી શેર કરજો. આ વિડીયો શેર કરીને ગુજરાતના અને દેશભરના ખૂણે ખૂણે તમે લોકોને મદદરૂપ થઈ શકો છો. કારણ કે કદાચ આ માહિતી કોઈનું જીવન બદલી શકે છે. મહિલા અને બાળકો કોઈ દેશનું ભવિષ્ય છે અને જ્યારે સરકાર અને જનતા એક સાથે ચાલે છે ત્યારે પંખુડી પોર્ટલ જેવી નાની પહેલ ક્રાંતિ બની જાય છે. તો મિત્રો, આ વિડીયોને વધુને વધુ શેર કરો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.